65 જેટલી સીટો ઉપર ભાજપનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે। 15 કરતાં પણ વધુ સીટો કોંગ્રેસ લઈ જાય છે, તેમાં ક્યાંક 7 જેટલી સીટો જ કોંગ્રેસને ફાળે આવી છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા। ચૂંટણીનું આજરોજ પરિણામ હતું। આ વિજય વચ્ચે ક્યાંક ખુશીનો માહોલ ભાજપમાં પણ જોવા મળ્યો હતો। ભાજપમાં જે રીતના તેમના ઉમેદવારોને ખંભે બેસાડીને કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે, જાહેરનામાનો ભંગ ફટાકડા ફોડીને ક્યાંક કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 16 આવેલો છે, ત્યાં ડિમોલેશન થયું ને એ જ કારણે છે તે ત્યાં ભાજપના ઉમેદવારોને ક્યાંક હારનો સામનો પર કરવો પડ્યો છે। જનરલ બોર્ડની અંદર 7 જેટલા કોંગ્રેસના કોર્પોરેટરો પણ બેસશે। રાજકોટ મહાનગરપાલિકાની એ ચૂંટણી કે જેમાં અનેક રાજકીય દાવપેચો રમાયા। જ્યારે ચૂંટણી પંચ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા સહિત અનેક નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી, ત્યારે અનેક પક્ષો એટલે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા। મેદાને ઉતાર્યા બાદ ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલ્યા, એ ડર સાથે કે ક્યાંક ભાજપમાં ન જોડાય અથવા તો પોતાનું ફોર્મ પાછું ન ખેંચી લે, આવા ડર સાથે એ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલવામાં આવ્યા। ત્યારે આ અનેક દાવપેચો વચ્ચે યોજાયેલી ચૂંટણીનું આજરોજ પરિણામ હતું। આ પરિણામો એવા સામે આવ્યા છે કે જે રીતના કહીએ કે જે શક્યતાઓ સેવાઈ રહી હતી કે 15 કરતાં પણ વધુ સીટો કોંગ્રેસ લઈ જાય છે, તેમાં ક્યાંક જે રીતના કહીએ કે માત્ર 7 જેટલી સીટો જ કોંગ્રેસને ફાળે આવી છે। સૌથી મોટી વાત કરીએ તો વોર્ડ નંબર 15 કે જ્યાં કોંગ્રેસનો ગઢ રહ્યો હતો, છેલ્લા 15 વર્ષથી ત્યાં કોંગ્રેસની પેનલ વિજેતા થતી હતી, તે ગઢ કોંગ્રેસનો ભાજપે તોડ્યો છે। ત્યાં ભાજપના નિલેશ હેરબા વિજેતા થયા છે અને જ્યાં વિપક્ષના પૂર્વ નેતા વસરામ સાગઠિયા ચૂંટણી હાર્યા છે। 72 સીટો માટે યોજાયેલી આ જે રીતના ચૂંટણીમાં છે તે 65 જેટલી સીટો ઉપર ભાજપનો ભવ્યથી ભવ્ય જે રીતના કહીએ કે વિજય થયો છે અને જે રીતના આ વિજય વચ્ચે ક્યાંક ખુશીનો માહોલ ભાજપમાં પણ જોવા મળ્યો હતો। વાત કરીએ વોર્ડ નંબર 16માં, તો વોર્ડ નંબર 16માં ગત જ્યારે ચૂંટણી યોજાઈ હતી 5 વર્ષ પહેલા, ત્યાં ભાજપના 4 ઉમેદવારો વિજેતા થયા હતા, પરંતુ ક્યાંક આ જે વોર્ડ નંબર 16 આવેલો છે ત્યાં ડિમોલેશન થયું ને એ જ કારણે છે તે ત્યાં ભાજપના ઉમેદવારોને ક્યાંક હારનો સામનો પર કરવો પડ્યો છે। ત્યારે જે અનેક રાજકીય દાવપેચો વચ્ચે યોજાયેલી ચૂંટણીના પરિણામો સામે આવતાની સાથે જ ભાજપમાં જે રીતના તેમના ઉમેદવારોને ખંભે બેસાડીને કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે, ક્યાંક ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા। જાહેરનામાનો ભંગ ફટાકડા ફોડીને ક્યાંક કરવામાં આવ્યો, તો ક્યાંક ઢોલ નગારા સાથે જે રીતના કહીએ કે ઉમેદવારોએ પોતાની જીતની ઉજવણી કરી હતી। હવે આવનારી જે રીતના કહીએ કે હવે જે રાજકોટ મહાનગરપાલિકાની આખી બોડી તૈયાર થવાની છે, આમાં કોને મહત્વના પદો મળે છે, એટલે કે કોણ મેયર બને છે, કોણ સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બને છે, આ જોવું અતિ મહત્વનું રહેશે। આ પદ માટે હવે અનેક જે રીતના કહીએ કે ભલામણોનો દોર શરૂ થશે અને રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની અંદર 7 જેટલા કોંગ્રેસના કોર્પોરેટરો પણ બેસશે। હવે આ 7 કોર્પોરેટરો રાજકોટની જનતા માટે કેવા સવાલો ત્યાં કરે છે, રાજકોટની જનતા માટે થઈને તે લોકો જે રીતના કહીએ કે ક્યાંક કેવો વિરોધ કરે છે, કે આ જોવું તમામ જે રીતના બાબતો છે તે અતિ મહત્વની રહેશે। હવે રાજકોટ મહાનગરપાલિકાનો વિકાસ કયા પ્રકારે થાય છે તે પણ જોવું અતિ મહત્વનું રહેશે અને નવા આવનારા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડક અને શાસક પક્ષના નેતા કોણ બને છે, આ તમામ બાબતો સસ્પેન્સ છે। વિજેતા થયા બાદ તમામ ઉમેદવારો પોતાની રીતના અત્યારે વિજયની જશ્નની અંદર તો મશગુલ છે, પરંતુ ક્યાંક કેટલાક ઉમેદવારો પોતાના માટે પદ માટે પણ અત્યારે જે રીતના કહીએ કે કયો પદ મળશે, કોને કયો પદ નહીં મળે, આ માટે થઈને પણ ક્યાંક મનની અંદર અનેક ગૂંચવણો ચાલી રહી છે। ત્યારે જોવાનું એ રહ્યું કે હવે વિરોધ પક્ષનો નેતા કોણ બને છે। 7માંથી જે કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયા છે તેમાંથી કોણ વિરોધ પક્ષના નેતા તરીકે સામે આવે છે। ત્યારે જે રીતના રાજકોટના પ્રશ્નોને લઈને કોંગ્રેસ હવે આગામી દિવસોમાં કેવો વિરોધ કરે છે તે પણ જોવું અતિ મહત્વનું રહેશે।